કે આપણે સંઘર્ષ કરીને સફળતા નથી મેળવી શક્યા, એટલે આપણે પરધનની આશા રાખવી પડે. એના કરતા યોગ્ય ઉંમર હતી ત્યારે સંઘર્ષ કરીને સફળતા મેળવી લીધી હોત તો આપણે બીજાના ધનની આશા જ શું કામ રાખવી પડે? ન રાખવી પડે. આપણે પોતે જ પગ ઉપર ઊભા હોય, આપણે પોતે જ પગભર હોય તો આપણે શું કામ બીજાના ધનની આશા રાખવી પડે? આપણે મહેનત કરીને ધન કમાઈને આપણે પોતે સુખી ન થાય? પણ એના માટે સંઘર્ષ કરવો પડે. યાદ રાખજો, સફળતા કોઈને સંઘર્ષ વગર મળતી નથી. નહીં, અત્યારે બધાના માઇન્ડ એવા છે, મહેનત નથી કરવી ને પૈસા જોઈએ છે ને કોઈ દી નહીં આવે. અને શેર બજારના ધંધે રવાડે ચડ્યા ને એ રાતોરાત કરોડપતિ થયા ને પાછા રાતોરાત રોડપતિ થઈ ગયા. મહેનત કર્યા વગર દુનિયામાં કાંઈ છે નહીં. સંઘર્ષ વગર કોઈ દી સફળતા આવે નહીં. અને સફળ બનવાને માટે સફળ વ્યક્તિની સફળતા જોવા કરતા સફળ વ્યક્તિના સંઘર્ષને જોવો જોઈએ. પણ દુનિયામાં માણસની બુદ્ધિ ઉલટી. સફળ વ્યક્તિની સફળતા જોઈને ઈર્ષા કર્યા કરે, નિંદા કર્યા કરે. પણ તમે યાર એ તો વિચારો કે એ વ્યક્તિ સફળ બની તો એને કેટલો સંઘર્ષ કર્યો હશે, એ કોઈ જોતું નથી. સફળ વ્યક્તિની સફળતા જોયા કરે ને ઈર્ષા કર્યા કરે.